अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, ચેપ્ટર નંબર 6। ચેપ્ટરનું નામ છે સ્મરણ અને વિસ્મરણ। મિત્રો, ભાગ 1માં આપણે સ્મરણની વ્યાખ્યા અને સ્મરણના તબક્કાઓ વિશે જોઈ ગયા, જેમાં સ્મરણની વ્યાખ્યા હતી કે ભૂતકાળમાં બનેલા બનાવો કે ઘટનાને તેના યથોચિત સ્વરૂપમાં એટલે કે તેના મૂળ સ્વરૂપમાં આપણે યાદ રાખી શકીએ તો તેને સ્મરણ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે આપણે યાદ રાખેલી બાબત છે જે 3 તબક્કામાંથી પસાર થાય એટલે કે સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, આ 3 તબક્કામાંથી પસાર થાય છે। એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તેનું જો આપણા મગજમાં તેનું અંકન યોગ્ય રીતે થયું હોય તો જ તે માહિતીનો સંગ્રહ આપણી સ્મૃતિમાં થાય છે અને તેને લીધે જ આપણે તે માહિતીનું પુનરાવહન કરી શકીએ છીએ। એટલે કે જરૂર પડીએ આપણે તેની પુનઃપ્રાપ્તિ એટલે કે જે માહિતી આપણી સ્મૃતિમાં સચવાયેલી છે તેને આપણે બીજી વખત જરૂર પડીએ તો તેને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ। તો હવે આજના આ ભાગમાં આપણે સ્મૃતિના પ્રકારો વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, સ્મૃતિના 3 પ્રકારો છે। એક છે કે સાંવેદનિક સ્મૃતિ, બીજું છે ટૂંકા ગાળાની સ્મૃતિ અને ત્રીજું છે લાંબા ગાળાની સ્મૃતિ। આ સ્મૃતિના ત્રણે ત્રણ પ્રકારો વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે સાંવેદનિક સ્મૃતિ વિશે જોઈ લઈએ। એના પહેલાં હું તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સ્મૃતિમાં કેટલીક બાબતો કાયમ માટે ટકી રહે છે, એટલે કે કેટલીક બાબતો એવી હોય છે કે જે આપણને કાયમ માટે યાદ રહી જતી હોય છે। જેમ કે આપણા પોતાના વ્હીકલનો નંબર હોય, આપણો પોતાનો ટેલિફોન નંબર હોય કે મોબાઈલ નંબર હોય, આપણા સગાના સરનામા હોય, તો આ બધી બાબતો આપણને કાયમ માટે ટકી રહે છે। પરંતુ કેટલીક બાબતો એવી છે કે જે અમુક સમય મર્યાદા સુધી જ આપણી સ્મૃતિમાં ટકી રહે છે અને થોડા સમય પછી તે ભૂલાઈ જતી હોય છે। દાખલા તરીકે, તમારી એસએસસી પરીક્ષાનો તમારો રોલ નંબર શું હતો તે તમને તે સમય જે પરીક્ષા હતી તે દરમિયાન તમને યાદ હતો, પરંતુ આજે તમારામાંના મોટાભાગના મિત્રો આ તમારો પોતાનો એસએસસી પરીક્ષાનો જે રોલ નંબર હશે તે તમે ભૂલી ગયા હશો। એ જ રીતે આપણે જ્યારે રસ્તા પરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે આપણી ગાડીનો નંબર આપણી સ્મૃતિમાં આવે છે, એટલે કે આપણને યાદ રહે છે। આપણાથી આગળ કોઈક ગાડી ચાલતી હોય તો તમે મતલબ કે રસ્તા પરથી પસાર થતા હોય ને અને તમારી સમક્ષ કોઈક ગાડી ચાલતી હોય તો તે સમયે તમારી સ્મૃતિમાં તેનો નંબર આવે છે, પરંતુ થોડા સમય પછી તમે તે નંબરને ભૂલી જતા હોય છે। તો હવે આપણે સ્મૃતિના 3 પ્રકારો પર આવીએ। તો પહેલો પ્રકાર આપણે જોઈએ કે સાંવેદનિક સ્મૃતિ। મિત્રો, આપણે આપણી જે ઇન્દ્રિયો છે, ઈશ્વરે આપણને 5 ઇન્દ્રિયો આપેલી છે, તેના દ્વારા આપણે કોઈ પણ માહિતી કે જ્ઞાન મેળવતા હોઈએ છીએ। એટલે કે આપણે જે જોઈએ છે, આપણે જે સાંભળીએ છીએ, આ બધી બાબતો છે તેનો સંગ્રહ આપણી સાંવેદનિક સ્મૃતિમાં થાય છે। અને આ જે સાંવેદનિક સ્મૃતિ છે તેનો સમયગાળો અત્યંત ટૂંકો હોય છે, એટલે કે તે સેકન્ડના અમુક ભાગ માટે અથવા તો અમુક સેકન્ડો માટે જ હોય છે। જેમ કે દ્રશ્ય પ્રતિમાઓ હોય, એટલે કે આપણે જોયેલી બાબત હોય તો તે સેકન્ડના અમુક ભાગ સુધી જ આપણી સાંવેદનિક સ્મૃતિમાં રહે છે। જ્યારે જે ધ્વનિ પ્રતિમાઓ હોય છે, એટલે કે સાંભળેલો અવાજ હોય છે, એટલે કે તમે જે સાંભળેલી માહિતી હોય છે તે આશરે 2 સેકન્ડ સુધી આપણી સ્મૃતિમાં ટકેલી રહે છે। હવે આ જે સાંવેદનિક સ્મૃતિ છે તેમાં આપણે માહિતીને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ તે આપણી સ્મૃતિમાં સ્થાન પામે છે। સાંવેદનિક સ્મૃતિ એ પ્રાથમિક સ્મૃતિ છે અને તેનો સમય પણ અત્યંત
ટૂંકો હોય છે. દાખલા તરીકે આપણે ફિલ્મ જોતા હોઈએ તો આ જે ફિલ્મ હોય છે તો વાસ્તવમાં તેમાં એક સ્થિર સ્વરૂપના ચિત્રો જ હોય છે, પરંતુ આપણી સમક્ષ ગતિશીલ સ્વરૂપમાં રજૂ કરેલા હોય છે. તો મતલબ કે આ જે ચિત્રો છે તે ગતિશીલ સ્વરૂપમાં છે એવો આપણને ભ્રમ પેદા થાય છે. તેને લીધે ચલચિત્રનું એટલે કે જે ફિલ્મ છે તેનું એક દ્રશ્ય જ્યાં સુધી બીજું દ્રશ્ય ન આવે ત્યાં સુધી તે દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ટકેલું રહે છે. એટલે કે આપણે પિક્ચર જોતા હોઈએ, ફિલ્મ જોતા હોઈએ તો તે સમયે જુદા જુદા મતલબ કે સ્થિર ચિત્રો હોય છે, પરંતુ આપણી સમક્ષ ગતિશીલ સ્વરૂપમાં રજૂ કરેલા હોય છે. તો આ જે ફિલ્મ છે તો તેના જે દ્રશ્યો છે તો તેનો સંગ્રહ આપણી સાંવેદનિક સ્મૃતિમાં થતો હોય છે અને તે આપણને ગતિ કરતા હોય છે તેમ આપણને લાગે છે. આપણી સાંવેદનિક સ્મૃતિમાં કોઈ પણ ઉદ્દીપક તરફથી માહિતી મળી હોય તો તેમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર તેનો આપણી સ્મૃતિમાં સંગ્રહ થાય છે. પરંતુ જ્યારે સામેથી આ ઉદ્દીપક દૂર થઈ જાય એટલે કે થોડો સમય થાય તો ત્યાર પછી તે આપોઆપ ભૂલાતું જાય છે. દાખલા તરીકે તમારી સમક્ષ વાહન ચાલતું હોય અને તમે મતલબ કે જ્યાં સુધી તમારી સમક્ષ વાહન આગળ ચાલે છે ત્યાં સુધી તમે તેનો નંબર યાદ રાખી શકો છો, પરંતુ જેવું તમારી સમક્ષથી એ વાહન દૂર ખસી જાય એટલે અથવા તો દૂર જતું રહે તો તેને લીધે આપોઆપ તેનો જે નંબર છે તો તેના સંવેદનની છાપ આપણા મગજમાંથી ભૂસાઈ જતી હોય છે. હવે આ જે સાંવેદનિક સ્મૃતિ છે તે લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે. એટલે કે સાંવેદનિક સ્મૃતિમાં સામાન્ય રીતે માહિતીને વધુમાં વધુ 1 સેકન્ડની અવધિ માટે જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિકોએ સાંવેદનિક જે સ્મૃતિ છે તેની કેટલીક વિશેષતાઓ બતાવી છે, જે આ મુજબ છે કે પહેલી વિશેષતા એ છે કે સાંવેદનિક સ્મૃતિમાં જે માહિતી છે તેને આપણે અમુક સેકન્ડ સુધી જ સંચિત કરી શકીએ છીએ. એટલે કે માહિતીને આપણે 1 સેકન્ડ સુધી જ આપણે આપણા મગજમાં તેનો સંગ્રહ કરી શકીએ છીએ. આથી જ આ જે સાંવેદનિક સ્મૃતિ છે તે ખૂબ જ ક્ષણિક સ્વરૂપની હોય છે, એટલે કે અમુક જ ક્ષણ માટેની તે હોય છે. હવે સાંવેદનિક સ્મૃતિની બીજી વિશેષતા એ છે કે ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ હોય છે. એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે તેની તુલનામાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ હોય, પરંતુ લાંબા ગાળાની સ્મૃતિ છે તેની તુલનામાં તેની સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે. અને સાંવેદનિક સ્મૃતિની ત્રીજા નંબરની વિશેષતા છે કે સંચિત માહિતીનું યથોચિત એટલે કે યથાર્થ એટલે કે વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે સાંવેદનિક સ્મૃતિમાં જે માહિતીનો સંગ્રહ થાય છે તેના તે જ સ્વરૂપમાં આપણને માહિતી પ્રાપ્ત થતી હોય છે, કારણ કે અહીંયા જે સાંવેદનિક સ્મૃતિ છે તે માત્ર અમુક જ સેકન્ડ સુધીની હોય છે. એટલે કે અમુક સેકન્ડ સુધી તેના તે સ્વરૂપમાં આપણે માહિતીને યાદ રાખી શકીએ છીએ. તો આ થયો સ્મૃતિનો પહેલો પ્રકાર. હવે આપણે આગળ સ્મૃતિનો બીજો પ્રકાર જોઈએ. સ્મૃતિનો બીજો પ્રકાર છે કે ટૂંકા ગાળાની સ્મૃતિ, જેને અંગ્રેજીમાં STM એટલે કે શોર્ટ ટર્મ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. આપણે આપણી સાંવેદનિક સ્મૃતિમાં જે માહિતી આવી હોય અને તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ, એટલે કે આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ તો અથવા તો આ માહિતીને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો તે માહિતી આપણા ટૂંકા ગાળાની સ્મૃતિમાં આવે છે. જે ટૂંકા ગાળાની સ્મૃતિ છે તેનું આયુષ્ય ટૂંકું હોય છે અને તેનો વિસ્તાર મર્યાદિત હોય છે. જેમ કે દાખલા તરીકે આપણે ટેલિફોન કરવો હોય એટલે કે કોઈકને આપણે ફોન લગાડવો હોય અને આપણે ડાયરીમાંથી ફોન નંબર શોધીએ અને ડાયલ કરીએ ત્યાં સુધી આપણે તે નંબરને યાદ રાખીએ છીએ. તો આ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે. જે ટૂંકા ગાળાની સ્મૃતિ છે તેને તાત્કાલિક સ્મૃતિ કે કામચલાઉ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે તેને તાત્કાલિક સ્મૃતિ કે કામચલાઉ સ્મૃતિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ બાબત આપણે જોઈ હોય અથવા યાદ રાખી હોય
તો તેનો મતલબ કે તાત્કાલિક જો તેનું પુનર્વહન કરવામાં આવે તો જ આપણે તેને બીજાની સમક્ષ રજૂ કરી શકીએ. દાખલા તરીકે તમારા ફાધર તમને તેમના મિત્રનો ટેલિફોન નંબર સંભળાવે અને તરત જ તમને તેનું પુનર્વહન કરવાનું કહે, તો તમે તરત જ મતલબ કે હાલમાં જ તમને નંબર સંભળાવેલો છે અને તમે તાત્કાલિક જ તમે તેનું પુનર્વહન કરો છો, એટલે કે તમે પુનર્વહન કરી શક્યા. તો મતલબ કે તરત જ પુનર્વહન કરવાનું છે એટલા માટે તમે આંકડાઓ સાંભળીને તેનું તમે સાચી રીતે પુનર્વહન કરી શકો. પરંતુ જો થોડા સમય પછી તમને ફરીથી પૂછવામાં આવે તો એ જે સ્મૃતિ છે તે તમારી માનસ પટ પરથી ઝાંખી પડી જાય છે અને તે ભૂસાઈ જતી હોય છે. એટલા માટે તેને ટૂંકા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ટૂંકા ગાળાની સ્મૃતિ છે તે અંગે કેટલાક પ્રાયોગિક અભ્યાસો થયા છે. તે બતાવે છે કે આંકડાઓની બાબતમાં ટૂંકા ગાળાની સ્મૃતિની સંચય ક્ષમતા મર્યાદિત હોય છે. ખાસ કરીને સરેરાશ રીતે 7 આંકડા એકસાથે યાદ રહે છે. એટલે કે જે સામાન્ય લોકો છે તે એકસાથે 7 આંકડાને યાદ રાખી શકે છે. એટલા માટે જ જે ટેલિફોનના નંબર છે, વાહનોના નંબર છે, તો તે 7 કે 8 આંકડાથી વધુ હોતા નથી. તો મિત્રો અહીં તમને ખ્યાલ આવશે કે શાને લીધે જે ટેલિફોનના નંબર કે વાહનોના નંબર ટૂંકા એટલે કે 7 આંકડાથી વધુ રાખવામાં આવતા નથી. તો તેની પાછળનું કારણ આ જ છે કે સામાન્ય લોકો છે તે વધુમાં વધુ 7 કે 8 આંકડા સુધી જ યાદ રાખી શકે છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે સામાન્ય વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર 7 ± 2 હોય છે. આ સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સામાન્ય વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય, તો 7 ± 2 હોય છે. તો અહીં આ જે પ્લસ માઇનસ આપેલું છે તો તેનો અર્થ શું થાય, તો અહીં તેનો અર્થ થાય છે કે સરેરાશ 7 અને તેમાં 2 એ વધારે હોઈ શકે અથવા તો 2 ઓછા હોઈ શકે. એટલે કે વધુમાં વધુ 5 થી 9 જેટલી વિગતોને સામાન્ય વ્યક્તિ એક જ રજૂઆત બાદ સાચી રીતે પુનર્વહન કરી શકે છે. એટલે કે વ્યક્તિની સમક્ષ 5 થી કે 9 આંકડા સુધીની જે બધી વિગતો હોય તો એક જ વખત રજૂ કરવામાં આવે તો પણ તેનું તે પુનર્વહન કરી શકે છે. પરંતુ 7 જેટલી સંચય ક્ષમતા પૂરી થાય તે પછી વધુ માહિતીનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો અગાઉની જે માહિતી છે તેનો લોપ થઈ જાય છે. એટલે કે આપણો જે સ્મૃતિ વિસ્તાર છે તે 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. એટલે કે જેમ જેમ નવી નવી આઇટમો ઉમેરાતી જાય તેમ તેમ અગાઉની જે બાબતો છે તેને ધક્કો મળે, એટલે કે તેને ખસેડે. એટલે કે તે બાબતો અગાઉ શીખેલી બાબતો ભૂલાઈ જતી હોય છે. જ્યોર્જ મિલર નામના જે અભ્યાસી છે તેમણે સામૂહિકરણની એક પ્રવૃત્તિ બતાવી છે અને તેમાં તેમણે દર્શાવ્યું છે કે કોઈપણ પ્રકારની માહિતીને જો તેના અલગ અલગ જૂથો પાડીને એટલે કે તેના અલગ અલગ જૂથો બનાવવામાં આવે તો તમે સહેલાઈથી યાદ રાખી શકો છો. દાખલા તરીકે તમારો મોબાઈલ નંબર હોય અથવા તમારો કોઈ મિત્રનો મોબાઈલ નંબર હોય તો તે તમને એક વખત મોબાઈલ નંબર આપે તો તમે આમ યાદ રાખી શકતા નથી. પરંતુ તમે તેના જૂથ પાડી દો, 2 ના જોડીમાં અથવા તો 4ની જોડીમાં અથવા તો 3ની જોડીમાં તમે જો તેના જૂથ પાડી દો તો તરત જ તમને યાદ રહી જશે. એ જ રીતે તમે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તમે તેને અર્થયુક્ત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો. એટલે કે કોઈક શબ્દ હોય જો તમને યાદ ન રહેતું હોય તો તમે તેની સાથે બીજો કોઈ તેનો અર્થ કાઢી લો અને આ રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો તો તમે ચોક્કસ તમે યાદ રાખી શકો છો. તો આ થયો સ્મૃતિનો બીજો પ્રકાર, ટૂંકા ગાળાની સ્મૃતિ. હવે આપણે સ્મૃતિનો ત્રીજા નંબરનો પ્રકાર છે જેનું નામ છે લાંબા ગાળાની સ્મૃતિ. તેના વિશે જોવાનું છે જેને અંગ્રેજીમાં LTM એનું શોર્ટ ફોર્મ છે, જેનું ફૂલ ફોર્મ થાય કે લોંગ ટર્મ મેમરી, એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ. તો લાંબા ગાળાની સ્મૃતિ કોને કહેવાય, તો જે ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે તેમાં માહિતીનું યોગ્ય રીતે એટલે કે તે ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે તેની માહિતી પર ધ્યાન આપવામાં આવે એટલે કે તેને યાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આપણી લાંબા ગાળાની સ્મૃતિમાં ચાલી જાય છે. એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિની જે માહિતી છે તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તે માહિતીનો સંગ્રહ લાંબા ગાળાની સ્મૃતિમાં થાય છે. તો હવે લાંબા ગાળાની સ્મૃતિ કોને કહેવાય, તો જે સ્મૃતિ તંત્રમાં
માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા 20 કે 30 સેકન્ડથી વધુ હોય તો તેને લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી હોય? 20 કે 30 સેકન્ડથી વધુ. એટલે કે તે 20 કે 30 સેકન્ડથી વધુ, એટલે કે તે કલાકો સુધીની પણ હોય, દિવસો સુધીની પણ હોય, વર્ષો સુધીની પણ હોય, તો તેને લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણા જીવનમાં જે ઘટનાઓ બનેલી હોય છે, આપણે કોઈક અનુભવો થયા હોય, કોઈક હકીકતો હોય, અથવા તો જીવનના કડવા મીઠા સંસ્મરણો હોય, તો આ બધી બાબતોનો સંગ્રહ એ આપણી લાંબા ગાળાની સ્મૃતિમાં થતો હોય છે. એટલે કે જો ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે તેનું માહિતીનું પુનરાવર્તન કરવામાં આવે તો અથવા તો તેની સાથે કોઈ સહચર્ય એટલે કે કોઈ બાબતનું જોડાણ કરી દેવામાં આવે તો તેનો સંગ્રહ લાંબા ગાળાની સ્મૃતિમાં થાય અને તે આપણને કલાકો, દિવસો અને વર્ષો સુધી યાદ રહે છે. તો હવે આ જે લાંબા ગાળાની સ્મૃતિ છે તેના પ્રકારો આપણે જોઈએ તો ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિક છે. તેમણે લાંબા ગાળાની સ્મૃતિને 3 વિભાગમાં વહેંચી છે. એટલે કે લાંબા ગાળાની સ્મૃતિના 3 વિભાગો છે અથવા લાંબા ગાળાની સ્મૃતિના 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે કે ઘટનાત્મક સ્મૃતિ, બીજો પ્રકાર છે કે અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજો પ્રકાર છે કે રીતિલક્ષી સ્મૃતિ. હવે આ 3 પ્રકારો વિશે આપણે એક પછી એક જોઈએ. તો તેમાં પહેલો પ્રકાર જોઈએ કે ઘટનાત્મક સ્મૃતિ. તો ઘટનાત્મક સ્મૃતિ કોને કહેવાય? તો ઘટનાત્મક સ્મૃતિની અહીં વ્યાખ્યા આપેલી છે કે આત્મકથનાત્મક હકીકતો પૂર્વાપર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય તેને ઘટનાત્મક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આત્મકથનાત્મક હકીકતો એટલે કે પોતાની જાતે કોઈક હકીકતને જોયેલી હોય, સાંભળી હોય અને તેને કોઈક સંદર્ભની સાથે યાદ રાખવામાં આવે તો તે બાબત આપણી જે ઘટનાત્મક સ્મૃતિ છે તેમાં જાય છે અને તેને ઘટનાત્મક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઘટનાત્મક સ્મૃતિ છે તે પ્રગટ સ્મૃતિનો એક પેટા વિભાગ છે અને આ સ્મૃતિ એ એક સંપૂર્ણ રોજનીશી છે. એટલે કે જે આપણે ડેઈલી આપણે જે બધા કાર્યો કરીએ છીએ, જેમ કે આ સિવાય આપણા જીવનની જે બધી યાદો હોય છે, કોઈ બનાવો બન્યા હોય, ઘટનાઓ બની હોય, જીવનના સુખ દુઃખના જે અનુભવો હોય, તો આ બધી બાબતોની નોંધ એ આપણી ઘટનાત્મક સ્મૃતિમાં થતી હોય છે. દાખલા તરીકે તમે ભૂતકાળમાં કોઈકની સાથે ફરવા ગયા હોય અથવા તો તમે શાળામાંથી પ્રવાસ ગયા હોય અથવા તો તમે તમારા કોઈ સંબંધીના લગ્નમાં ગયા હોય તો આ બધી બાબતો છે તો લાંબા ગાળાની સ્મૃતિના કારણે જ આપણને યાદ રહે છે. અથવા તો કોઈ અંગત સ્નેહીજનનું મૃત્યુ થયું હોય અથવા તો તમે અકસ્માતથી તમે પોતે બચી ગયા હોય તો આ બધી બાબતો છે તે તમને જીવનભર યાદ રહી જાય છે. અથવા તો તમે પ્રાથમિક શાળામાં તમને તમારા જે શિક્ષક વધુ રમાડતા હોય, ખૂબ જ સારી રીતે તમને શીખવતા હોય અથવા તો ખૂબ જ કડક સ્વભાવના શિક્ષક હોય તો આ જે બધી બાબતો છે તે આપણને આજ દિન સુધી યાદ રહે છે. તો તે આપણી ઘટનાત્મક સ્મૃતિ છે. હવે લાંબા ગાળાની જે સ્મૃતિ છે તેનો બીજો પ્રકાર છે કે અર્થાત્મક સ્મૃતિ. તો અર્થાત્મક સ્મૃતિ કોને કહેવાય? તો પૂર્વાપર સંબંધ વિના વિશિષ્ટ અનુભવો કે હકીકતોનું તેમજ અર્થ વિશેના બિનવ્યક્તિક જ્ઞાનનું સ્મરણ અર્થાત્મક સ્મૃતિમાં થાય છે. એટલે કે પૂર્વાપર સંબંધ વગર એટલે કે કોઈપણ જાતના સંબંધ વગર, કોઈપણ જાતના સંદર્ભ વિના, અનુભવ કે હકીકત વિના કોઈ પણ વિષયનું જ્ઞાન જ્યારે જે બાબત છે તે આપણી સ્મૃતિમાં થાય છે. જેમ કે આપણી સ્મૃતિમાં આપણી રોજબરોજની વસ્તુઓ હોય, તથ્યો હોય, સામગ્રીઓ હોય અને ભાષા વિશેનું સંગઠિત જ્ઞાન એ તેમાં સંચિત હોય છે. આથી તેને સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે અર્થાત્મક સ્મૃતિ છે તેમાં મતલબ કે અર્થ તાળવવાની સ્મૃતિ. આપણે શબ્દો મતલબ કે ચિહ્નોના આધારે આપણે અર્થ તાળવીએ છીએ. જેમ કે સરવાળાનું, બાદબાકીનું ચિહ્ન, ગુણાકાર, ભાગાકાર, સૂત્રોની સમજ, આ સિવાય ધાર્મિક ચિહ્નો વગેરેની જે આપણને સમજ મળે છે તો તે આપણી અર્થાત્મક સ્મૃતિના લીધે જ રહે છે. એ જ રીતે જુદા જુદા દેશના જે રાષ્ટ્રધ્વજ હોય, જુદા જુદા દેશના જે રાષ્ટ્રીય પ્રતીકો હોય તો તે આપણી અર્થાત્મક જે સ્મૃતિ છે તેના લીધે જ આપણે મતલબ કે તેના ચિહ્નને આપણે ઓળખી શકીએ છીએ.
અને ત્યારબાદ લાંબા ગાળાની જે સ્મૃતિ છે તેનો ત્રીજો પ્રકાર છે કે રીતિલક્ષી સ્મૃતિ. જે રીતિલક્ષી સ્મૃતિ છે જેને કૌશલ્યયુક્ત સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ જે રીતિલક્ષી સ્મૃતિ છે તો તે વ્યક્તિમાં રહેલા કૌશલ્યને પ્રગટ કરે છે. આપણે જાણીએ છીએ કે જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રકારના કૌશલ્યો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ સંગીત ખૂબ સારી રીતે વગાડી શકતી હોય, કોઈક વ્યક્તિ ખૂબ સારી રીતે ગાઈ શકતી હોય, કોઈ વ્યક્તિ ડ્રોઈંગમાં મતલબ કે ખૂબ જ સારી રીતે ડ્રોઈંગ દોરી શકતી હોય, કોઈક વ્યક્તિ ખૂબ જ સારી મહેંદી દોરી શકતી હોય. તો આ મતલબ કે વ્યક્તિમાં રહેલું કૌશલ્ય છે. તો આ બધા કૌશલ્યો એ કયા પ્રકારની સ્મૃતિમાં હોય છે? તો આપણી રીતિલક્ષી સ્મૃતિમાં હોય છે. એટલે કે આપણે ભૂતકાળમાં કોઈક બાબત શીખ્યા હોય, એટલે કે કોઈ પ્રકારનું કૌશલ્ય મેળવ્યું હોય અને તે આપણને જીવનભર યાદ રહી જાય છે. દાખલા તરીકે સાયકલ ચલાવવી. તમે બાળપણમાં સાયકલ ચલાવતા શીખ્યા હશો અને તમે આજે પણ તમે તે સાયકલને ચલાવી શકો છો. એટલે કે તમે શીખ્યા બાળપણમાં છો, ભૂતકાળમાં તમે શીખી ગયા છો અને આજે તમે ખૂબ જ સારી રીતે સાયકલ ચલાવી શકો છો. આજે તમારે યાદ નથી કરવું પડતું કે સાયકલ ચલાવવા માટે પહેલાં બ્રેક દબાવવું કે પહેલાં પેન્ડલ પર પગ મૂકવું, શું કરવું. તો આ બાબત તમારે યાદ રાખવી પડતી નથી. શાને કારણે? તો તે રીતિલક્ષી સ્મૃતિને કારણે. એ જ રીતે તમે સ્કૂટર ચલાવી શકો છો, તમે કોમ્પ્યુટર ચલાવી શકો છો, તમે રસોઈ ખૂબ સારી રીતે બનાવી શકો છો. તો આ બધી બાબતોનો સંગ્રહ એ આપણી રીતિલક્ષી સ્મૃતિમાં થાય છે. એટલે કે તમારે જો રસોઈ બનાવવી હોય તો તમે એક વખત રસોઈ કરવાનું શીખી ગયા, ત્યાર પછી વારંવાર રસોઈ બનાવતી વખતે હવે શું કરવું, હવે શું નાખવું, આવું તમારે વારંવાર કોઈકને પૂછવું પડતું નથી. શાને કારણે? કે તમે ભૂતકાળમાં તે બાબત શીખી ગયા છો. તેને લીધે તમને તે જીવનમાં એટલે કે તમને આ જીવનભર તમને યાદ રહી જતું હોય છે. તો તે રીતિલક્ષી સ્મૃતિને કારણે છે અને આપણે આ જીવન તેને ભૂલી શકતા નથી. તો આમ જે રીતિલક્ષી સ્મૃતિ છે એ કૌશલ્યયુક્ત સ્મૃતિ છે. અને આ સાથે અહીં સ્મૃતિના જે પ્રકારો જોયા, આપણે ટોટલ 3 પ્રકારો જોયા: સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ, જે અહીં પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિસ્મરણનો અર્થ અને વિસ્મરણના નિર્ધારકો વિશે આપણે જોઈશું.